ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જે ટોપિક છે આપણો એ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. બાયો-સાવરના નિયમને આપણે ચર્ચા કરી. બાયો-સાવરનો જે નિયમ છે એમની અંદર આપણે એવું કીધું કે આઈડીએલ જેટલા પ્રવાહધારિત ખંડના લીધે ખંડની સાપેક્ષે આર જેટલો સ્થાન સદિશ ધરાવતું કોઈ બિંદુ હોય તો એ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે dB = μ0/4π આઈડીએલ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર આ સૂત્ર મુજબ આપણે મેળવી શકીએ છીએ. એટલે પ્રવાહ એના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર જાણીએ છીએ. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા એમ્પિયર એના સર્કિટલ નિયમની છે. સર્કિટલ નિયમને સમજીએ, પણ એ પહેલાં ચેપ્ટર નંબર 1ની અંદર વિદ્યુત ક્ષેત્રની ચર્ચા થઈ હોય આપણે, તો ત્યાં આપણે એવું કહી શકીએ કે ભાઈ જેમ વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવેલું, એવું જ કામ અહીંયા આપણે પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર એ પ્રાપ્ત કરીએ છીએ. તો એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે એ નિયમ એના માટે પહેલાં વિચારણા કરીએ. તો સર્કિટલ નિયમ છે, સર્કિટલ નિયમની અંદર એમ્પિયર એવું કહે છે કે કોઈ બંધ વક્ર ઉપર આપણે કામ કરવું છે. તો પહેલાં તો આપણે એવું સમજીએ, માની લો કે મારી પાસે અહીંયા કોઈ એક પૃષ્ઠ છે. હવે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠમાંથી ઘણા બધા આપણે તાર લઈ લઈએ. બરાબર, આ રીતના અલગ અલગ આપણી પાસે તાર એની ગોઠવણી કરી છે, જેમાંથી અમુક તાર એવા છે કે જે પૃષ્ઠમાંથી પસાર થાય છે અને બાકીના અમુક તાર એવા છે કે જે પૃષ્ઠની બહારથી પસાર થાય છે. માની લો કે આ દરેકમાંથી પસાર થતો પ્રવાહ આપણે અલગ અલગ ધારી લઈએ છીએ. આ રીતના અલગ અલગ આપણે પ્રવાહ એની દિશા એની પણ ધારણા કરી દીધી. તો એમ્પિયર નામનો જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક શું કહે છે એ પહેલાં સમજીએ. એ વૈજ્ઞાનિક વિધાન એવું કહે છે સર્કિટલ નિયમની અંદર કે કોઈ પણ બંધ પૃષ્ઠ એમના પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહો એનો બેઝિક સરવાળો, વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલો હોય છે. વિધાનને ખાસ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. અહીંયા કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલા ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળો અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. આ એમનું વિધાન છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા અથવા તો ઘેરાયેલા ચુંબકીય પ્રેરણનું જે રેખા સંકલન છે એ રેખા સંકલન કરવાનું છે, એટલે બધાનો આપણે સરવાળો કરીશું. એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા, તો અહીંયા આપણે એક બંધ પૃષ્ઠ જેવી રચનાને ધ્યાનમાં લઈએ. એના માટે અહીં એક તૂટક માર્ગ બતાવું છું, ગમે તેવો પૃષ્ઠ છે એ પૃષ્ઠની અંદર આપણે એક વક્ર માર્ગ બતાવી દીધો છે. બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહીનો બેઝિક સરવાળો, બેઝિક હોય એટલે એમાં પછી પ્લસ પણ આવે અને માઇનસ પણ આવે, એ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે આપણને ખ્યાલ છે μ0, બરાબર, એ બંનેના ગુણાકાર જેટલું હોય છે.
એટલે આના ઉપરથી જો એનું વિધાન લખવા જઈએ આપણે તો આ સૂત્ર આવું બનશે, ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન છે સદિશ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ સમેશન આઈ. ક્લોઝ ઇન્ટિગ્રેશન લીધું છે આપણે અહીંયા, બંધ પૃષ્ઠ કીધું છે ને એટલા માટે આપણે શું લીધું, આ જે ટાઈપનો સિમ્બોલ આવે ને શું બોલાય, ક્લોઝ ઇન્ટિગ્રેશન. જે ટાઈપની વાત આપણે પહેલા ચેપ્ટરમાં પણ કરી ગાઉસના નિયમની અંદર, ત્યાં પણ બંધ પૃષ્ઠની વાત હતી, એટલા માટે આપણે બંધ પૃષ્ઠ માટે શું લઈએ છીએ, ક્લોઝ ઇન્ટિગ્રેશન. બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી ઇન્ટુ સિગ્મા આઈ એટલે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો. હવે અહીંયા એમ્પિયર એવું કહે છે કે આ બંધ વક્ર જે આપણે ધ્યાનમાં લીધો છે ને, એ બંધ વક્ર એના ઉપર ચાલવા માટે આપણે એક દિશા નક્કી કરી દઈએ. ધારી લો કે આપણે આ દિશામાં ચાલીએ છીએ, તો આમાંથી આપણે કયા પ્રવાહને ધન લેવા અને કયા પ્રવાહને ઋણ લેવા એ બે રીતે નક્કી કરી શકીએ. આપણે બે રીતે નક્કી કરવામાં એક છે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. સ્ક્રૂ જે છે એને તમારે સમતલને લંબ રૂપે ગોઠવવાનો છે, ઉપર અણીવાળો ભાગ આવે અને નીચેનું જે માથાવાળો ભાગ કહેવાય એ આ રીતે ગોઠવી અને અહીંયા જે વક્ર છે એ વક્રની દિશામાં તમારે સ્ક્રૂને ફેરવવાનો છે. ફરી પાછું કહું, સ્ક્રૂ એનો ઉપર અણીવાળો ભાગ આવે એ અને નીચે જે માથાવાળો અથવા કાપાવાળો ભાગ હોય એ તમારે અહીંયા મૂકવાનો છે હથેળીમાં. હથેળીમાં મૂકી અને તમારે એને રોટેટ કરવાનો છે. કઈ દિશામાં? આ તીરની દિશામાં. તીરની દિશામાં એને ભ્રમણ આપતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધશે એ દિશા એને ધન ગણવાની અને એના કરતાં વિરુદ્ધની જે દિશા આવશે એને ઋણ ગણવાની છે. એક એ મેથડ છે. બીજી મેથડ સિમ્પલી કહીએ આપણે, આ જે બંધ વક્ર છે, તમારું પૃષ્ઠ આ રીતે છે, બંધ વક્ર જે છે એની દિશામાં આંગળીને વળાંક આપો. બંધ વક્રની દિશામાં આંગળીને શું આપો? વળાંક આપો. આંગળીઓને વળાંક આપતા અંગૂઠો જે તરફ જાય એ તરફની દિશા એને ધન ગણવાની, એના કરતાં વિરુદ્ધ આવતી હોય એ દિશાને ઋણ ગણવાની. ક્લિયર છે? આંગળીને વક્રની દિશામાં વળાંક આપીએ, વળાંક આપતા અંગૂઠો જે તરફ જાય એ તરફની દિશા એને આપણે કેવી લેવાની છે? ધન. એના કરતાં વિરુદ્ધ આવતી હોય તો ઋણ. જોઈ શકો, ચાલો આપણે આ રીતના આંગળીઓને વળાંક આપ્યો, અંગૂઠો ઉપર જાય છે, મતલબ કે ઉપરની દિશામાં જે પ્રવાહ આવતા હશે એને કેવા ગણવાના? ધન. બરાબર? ઉપરની દિશામાં જે પ્રવાહ આવતા હોય એ પ્રવાહને તમારે કેવા ધ્યાનમાં લેવાના છે? ધન લેવાના છે. તો આમની અંદર આ ધન આવશે I1, I2 ઋણ, I3 અને I4 એ ધન આવશે. ક્લિયર છે? પછી આમની અંદર પણ તમે જોઈ શકો, આ ઉપરની દિશા છે એટલે ધન, I5, I6 નીચે તરફ છે એટલે કઈ આવશે? ઋણ. બરાબર? પણ મેઇન વસ્તુ એ છે, તમારે એ ખાસ જોવાનું છે અહીંયા, સમેશન ઓફ I. આ સમેશન ઓફ I ની અંદર તમારે કયા પ્રવાહને ધ્યાનમાં લેવા, બરાબર, કયા પ્રવાહને ધ્યાનમાં લેવા, તો ખાસ કરીને યાદ રાખજો, આ જે સમેશન એટલે કે જમણી બાજુનું પદ છે એમાં જે પ્રવાહ આવશે ને એ પ્રવાહ માત્ર ને માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતા, કોના વડે? બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહની વાત કરી છે. એટલે આપણે આ જ પ્રવાહો I1, I2, I3 અને I4 આ ચાર પ્રવાહોને જ આપણે ધ્યાનમાં લેવાના છે. I5 અને I6 જે છે એને આપણે ધ્યાનમાં લેવાના નથી. તો એ ક્યારે ધ્યાનમાં લેશું આપણે? તો કે જ્યારે ડાબી બાજુની ગણતરી કરતા હોય ત્યારે બધા જ પ્રવાહ ધ્યાનમાં લેવાના. કેમ? સંકલન છે. યાદ કરો ગાઉસનો નિયમ. ગાઉસના નિયમની અંદર પણ આ ટાઈપની વાત હતી, ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન 0. યાદ આવે છે? આ મેથડ, આ સૂત્ર અને ગાઉસના નિયમનું જે સૂત્ર છે એ બેને આપણે કમ્પેરિઝન કરીએ તો E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ક્યુ બાય એપ્સાઇલોન 0. તો આ સમેશન ઓફ ક્યુમાં આપણે શું કરતા હતા કે જે આપણે ગાઉસિયન પૃષ્ઠ લેતા હતા એ ગાઉસિયન પૃષ્ઠની અંદર જે વિદ્યુતભાર આવે છે ને આપણે એને જ ધ્યાનમાં લેતા હતા. જ્યારે ડાબી બાજુનું પદ છે એમાં સંકલન છે, તો સંકલનની અંદર એ પછી વિદ્યુતભાર પૃષ્ઠની અંદર હોય કે વિદ્યુતભાર પૃષ્ઠની બહાર હોય, આપણે બધાને જ ધ્યાનમાં લઈએ છીએ. બસ એવું જ કામ દોસ્તો અહીંયા છે. એટલે ખાસ યાદ રાખજો MCQ માટે. જમણી બાજુનું પદ આવે તો એમની અંદર કયા પ્રવાહને ધ્યાનમાં લેવા?
તો કે જે પ્રવાહ માત્ર ને માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાય છે એ જ પ્રવાહ. આ બહારના પ્રવાહ એને ધ્યાનમાં લેવામાં આવતા નથી. જ્યારે ડાબી બાજુના પદની જો ગણતરી થતી હોય તો તમારે બધા જ પ્રવાહને ધ્યાનમાં લેવાના છે. ક્લિયર છે? ચલો, તો સમેશન આઈ, હવે તમને ખ્યાલ આવી ગયો છે. સમેશન આઈ તરીકે તમે કોનો ઉપયોગ કરી શકો? જે બંધ પૃષ્ઠ વડે ઘેરાય છે એમનો. દિશા નક્કી કરવા માટે શું કીધું? આંગળીઓને કોની દિશામાં રાખવી? આંગળીઓ જે છે, જમણા હાથની આંગળીઓ, જમણા હાથની આંગળીઓ એને ક્યાં રાખવી? તો કે બંધ વક્ર એના ઉપર જે તીર છે એ તીરની દિશામાં. બરાબર? એને ક્યાં ગોઠવવાની છે? બંધ વક્ર પર તીરની દિશામાં. અને અંગૂઠો જે દિશામાં આવે, બરાબર, અંગૂઠાની દિશા એ તમને શું આપે? ધન દિશા લેવાની. અંગૂઠાની દિશામાં જે પ્રવાહ જતા હોય એને કેવા ગણવાના છે? ધન. એના કરતાં વિરુદ્ધ આવતા હોય તો એને કેવા લેવાના છે? ઋણ. ક્લિયર છે? એટલે યાદ રાખવા માટે મેં લખી દીધું છે અહીંયા. ચલો, મેઇન સૂત્ર આપણે આ યાદ રાખીશું, કારણ કે એમ્પિયર અને સર્કિટલ નિયમ ઉપર આધારિત ઘણી બધી થિયરીઓ આપણે અભ્યાસ કરવાની છે અને જે બધી થિયરીઓ અગત્યની છે. બીજી વસ્તુ એ કહી શકીએ આપણે કે આ એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે એ એમ્પિયરનો સર્કિટલ નિયમ અને એ જ રીતે પહેલા ચેપ્ટરની અંદર જઈએ તો ગૌસનો નિયમ. આ બંને નિયમો શું છે તો બરાબર સમજો. એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે ને એ બાયો-સાવર્ટનો નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ એ બાયો-સાવર્ટના નિયમનું સંકલન સ્વરૂપ છે, જ્યારે ગાઉસનો નિયમ જે છે એ કુલમ્બના નિયમનું સંકલન સ્વરૂપ છે. પહેલા ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ એક થિયરી ભણ્યા હતા કે ભાઈ કુલમ્બનો નિયમ અને ગૌસનો નિયમ. ગૌસના નિયમ પરથી કોનો નિયમ તારવી શકાય? કુલમ્બનો નિયમ તારવી શકાય. એટલે એવું જ કામ અહીંયા છે. આ એમ્પિયરનો સર્કિટલ નિયમ એ કોના નિયમનું સંકલન સ્વરૂપ આપે છે? તો કે ગાઉસના નિયમ. આ ખાસ યાદ રાખજો. એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ બાયો-સાવર્ટના નિયમનું સંકલન સ્વરૂપમાં રજૂઆત છે. બરાબર? અહીંયા ખાસ લખી દઉં છું. એમ્પિયરનો સર્કિટલ નિયમ એ કોના નિયમનું સંકલન સ્વરૂપ? તો કે બાયો-સાવર્ટ. અને ગૌસનો નિયમ એ કોનું સંકલન સ્વરૂપ છે? કુલમ્બના નિયમ. એટલે એમસીક્યુની અંદર આપણને પ્રશ્ન આપી શકે આવો કે ભાઈ ગૌસનો નિયમ છે એ કોના નિયમનું સંકલન સ્વરૂપ? તો કે કુલમ્બના. અથવા કુલમ્બના નિયમ પરથી કોના ઉપર જઈ શકાય? ગૌસના નિયમ પર. ગૌસના નિયમ પરથી ક્યાં આવી શકાય? કુલમ્બના નિયમ પર. એટલે આ એક રચના થઈ ગઈ આપણી એમ્પિયર એના સર્કિટલ નિયમની. બહુ સિમ્પલ થિયરી છે દોસ્તો. મેન આપણે આ વિધાન યાદ રાખવાનું છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, આ રેખા સંકલન એ તે બંધ પૃષ્ઠ વડે અથવા બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળો અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. સૂત્ર યાદ રહી ગયું? ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સમેશન આઈ. તો હવે આ જે ગૌસનો નિયમ છે, આજે એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે એ એમ્પિયર એના સર્કિટલ નિયમની મદદથી આપણે એના અલગ અલગ રીતે ઉપયોગો જે છે એના માટે આપણે ચર્ચા કરીશું. તો એમની અંદર પહેલી ચર્ચા આપણી પાસે આવશે અનંત લંબાઈનો સુરેખ પ્રવાહધારિત તાર. પ્રશ્ન આપણને પૂછી શકે અને એના લગતા દાખલાઓ પણ આપણને ઘણા બધા મળશે. એટલે ખાસ યાદ રાખવાનું છે આપણે અને થિયરીને પણ વ્યવસ્થિત સમજવાની છે. પ્રશ્ન છે આપણી પાસે અનંત લંબાઈના પ્રવાહધારિત સુરેખ તારની અંદર અને બહારના ભાગમાં
ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો. યાદ કરો, આપણે જ્યારે ગોસનો નિયમ ભણ્યા હતા તો એ ગોસના નિયમમાં પણ આપણે આ ટાઈપની કંઈક વાત કરી હતી. ત્યાં છેલ્લે આપણે ગોળો અને કવચ માટે વિચાર્યું હતું, ગોળાની અંદર અને ગોળાની બહાર, કવચની અંદર અને કવચની બહાર. એમ અહીંયા સુરેખ તાર છે, એ તાર એની અંદર અને તારની બહારના ભાગમાં આપણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર મેળવવું છે. ચલો, પહેલાં તો આપણને એ સમજવાનું છે, અનંત લંબાઈનો તાર કીધો છે આપણને. તાર કેવો કીધો છે? અનંત લંબાઈનો છે. તો આપણે અહીંયા એક અનંત લંબાઈના તારની આપણે એક ચર્ચા કરી દઈએ. માની લો કે આપણી પાસે આ એક અનંત લંબાઈનો એક તાર છે. થોડોક આપણે મોટો બતાવીએ છીએ તારને, જેથી આપણે અંદરના ભાગમાં જ્યારે ક્ષેત્ર મેળવવાનું થશે ત્યારે આપણે થોડુંક નાનો તાર હશે તો અટવાઈ જઈશું, પણ મોટો તાર હશે તો આપણે સરળતાથી સમજી શકીશું. આ જે તાર છે એ તાર એની ત્રિજ્યા એ ધારી લો કે એ જેટલી છે. બરાબર, તારની ત્રિજ્યા કેટલી છે? એ જેટલી છે. એટલે અહીંયા પણ બતાવું છું, આ એ જેટલી ત્રિજ્યા છે. હવે તારમાંથી પ્રવાહ પસાર થાય, કારણ કે પ્રવાહધારિત તાર કીધો છે, તો તારમાંથી જે પ્રવાહ પસાર થાય એ ધારી લો કે આઈ જેટલો છે. બરાબર, ચાલો હવે સમજો બરાબર. આ તાર જે છે એમાંથી આઈ જેટલો સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કઈ દિશામાં? ઉપરની દિશામાં. હવે આ તાર એનાથી બહારના ભાગમાં આપણે બિંદુઓ વિચારીએ. માની લો કે તાર છે એનાથી બહારના ભાગમાં અહીંયા કોઈ એક બિંદુ છે. બરાબર, એ જ રીતના અહીંયા બીજું બિંદુ છે અને એ જ રીતે અહીંયા કોઈ ત્રીજું બિંદુ છે. મતલબ 3 બિંદુઓ લીધા આપણે. આ 3 બિંદુમાં P, Q અને R, આમ 3 બિંદુઓ આપણે વિચારીએ છીએ. સમજો હવે, તારમાંથી જો સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ તારને આપણે આ રીતના 2 હાથની હથેળી વચ્ચે રાખી અને વલોણાની માફક ફેરવીએ. તમને તો ખ્યાલ છે કે જ્યારે તારમાંથી પ્રવાહ પસાર થાય એટલે એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. બરાબર, તારમાંથી પ્રવાહ પસાર થાય એટલે એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો તમે જ્યારે વલોણાની માફક એને ફેરવશો, તો એની આસપાસ ઉત્પન્ન થતી જે ક્ષેત્ર રેખાઓ મળશે, એ ક્ષેત્ર રેખાઓ અહીંયા 3 બિંદુઓ પાસેથી પસાર થશે. 3 બિંદુઓ પાસેથી પસાર થાય, પણ જો 3 બિંદુઓ પાસે તારમાંથી પસાર થતો પ્રવાહ તો સમાન છે, તો સીધી વાત છે દોસ્તો ને કે 3 બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ પણ કેવું હશે? સમાન જ હશે. એટલે એક ક્ષેત્ર સમાન હોય, વલોણાની માફક આપણે એને ફેરવીએ એટલે એની આસપાસ આમ વર્તુળાકાર રેખાઓ રચાશે. તો એ વર્તુળાકાર રેખાઓ જે રચાય છે એ વર્તુળાકાર રેખાને આપણે અહીં ધ્યાનમાં લઈએ. માની લો કે આ એક વર્તુળાકાર રેખા બતાવીએ. બરાબર, આ રીતે એની આસપાસ વર્તુળાકાર રેખાઓ રચાય છે જે ચુંબકીય ક્ષેત્ર બતાવશે. હવે પ્રવાહ ઉપર તરફ જાય છે, આંગળીને વળાંક આપશો. યાદ કરો, જમણા હાથનો અંગૂઠાનો નિયમ, ચુંબકીય ક્ષેત્ર જાણવું છે તો કોનો ઉપયોગ થાય? જમણા હાથના અંગૂઠાનો નિયમનો. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, આંગળી એને વળાંક આપીએ તો જે દિશામાં વળાંક લેશે એ દિશા લે આપણા ચુંબકીય ક્ષેત્રની દિશા. એટલે અહીંથી આ રીતે વળાંક લે છે તો આ બાજુ આપણા ચુંબકીય ક્ષેત્રની દિશા મળશે. બરાબર, એટલે સમમિતિના કારણે, સમમિતિ એટલે એક ચોક્કસપણું, જેના કારણે એના દરેક બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર કેવું હશે? એક સમાન જ હશે. કારણ કે તારમાંથી પસાર થતો જે પ્રવાહ છે ને એ એક સરખો છે, એમાં વધારો ઘટાડો થતો નથી. જો વધારો ઘટાડો થતો હોત તો આપણે એમ કહી શકીએ કે એની આસપાસ ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ક્ષેત્ર બદલાતું હોય, પણ એવું થતું નથી. ક્લિયર છે દોસ્તો? ચાલો, ચુંબકીય ક્ષેત્રની આપણે દિશા જાણી લીધી છે. હવે આપણે એ વિચારવું છે કે તાર એની અંદર અને તારની બહાર, તો આ બહાર છે ને એ R જેટલા અંતરે આવેલું કોઈ બિંદુ છે એમ સમજી લઈએ આપણે. આ બિંદુ Q છે ને, બિંદુ Q એ તારના કેન્દ્રથી કેટલા અંતરે? R અંતરે. R અંતરે આપણે પહેલા બહારના ભાગ માટે વિચારીએ. આશા રાખું છું કે વર્ણનમાં તમને ખ્યાલ આવશે. વર્ણનમાં શું કરવાનું છે? સિમ્પલ વસ્તુ છે. પહેલું કામ,
કે ભાઈ એક અનંત લંબાઈનો આઈ જેટલો પ્રવાહ ધરાવતો હોય અને એ જેટલી ત્રિજ્યા ધરાવતો હોય એવો એક તાર એને ધ્યાનમાં લો. ચલો, તાર ધ્યાનમાં લઈ લીધો. હવે તારમાંથી પ્રવાહ પસાર થાય છે એટલા માટે એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ જો તારમાંથી પસાર થતું પ્રવાહ સમાન હશે તો સમમિતિના કારણે તાર એનાથી આર જેટલા અંતર આવેલા પી, ક્યુ અને આર આ ત્રણ બિંદુઓ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ કેવું હશે? સમાન હશે. તાર એને વલોણાની માફક ફેરવતા તારની આસપાસ વર્તુળાકાર રેખાઓ રચાય છે અને એ જે વર્તુળાકાર રેખાઓ રચાશે એ કોની હશે? ચુંબકીય ક્ષેત્રની હશે. ચાલો, હવે તારથી કયા ભાગમાં? તો કે તારના બહારના ભાગમાં. તારના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો આપણી પાસે કોનો નિયમ છે? એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. એમ્પિયર એના સર્કિટલ નિયમ પ્રમાણે ચાલીએ આપણે. કોના નિયમ પ્રમાણે? એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ. ચાલો, એમ્પિયરનો સર્કિટલ નિયમનું સૂત્ર શું કહે છે દોસ્તો? ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0, અને હું ખાલી અહીંયા લઉં છું આઈ. સમેશન આઈ નથી લેતો કારણ કે એક જ કરંટ છે આપણી પાસે. એક કરતાં વધારે પ્રવાહ હોય ને તો આપણે સિગ્મા આઈ લેવું પડે, પણ આપણી પાસે એક જ કરંટ છે. હવે અહીંયા છે ડીએલ, પણ ડીએલ જેટલો ખંડ છે ને એ આપણે અહીંયા ધારી લઈએ. માનો કે આ ડીએલ જેટલો સૂક્ષ્મ ખંડ છે, બરાબર? આ ડીએલ જેટલો સૂક્ષ્મ ખંડ. હવે મેં ડીએલ જેટલો સૂક્ષ્મ ખંડ છે એ તમે જો પ્રવાહની દિશામાં નથી લીધો, આના પર નથી લીધો, તાર પર લીધો છે. કોના પર? એની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર પર. કેમ કે મેઇન વસ્તુ શું છે? આસપાસ જે ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એ બદલાઈ શકે, બરાબર? તાર તો અનંત લંબાઈનો છે, આપણે ત્યાં નથી વિચારવું. આપણે કોના ઉપર વિચારવું છે? ક્ષેત્ર ઉપર. અને એ ક્ષેત્ર ઉપર વિચારવું છે એટલા માટે આપણે સૂક્ષ્મ ખંડ લીધો છે અહીંયા, બરાબર? હવે નહીતર કેવું થશે? સમજો કે તમે અહીંયા સૂક્ષ્મ ખંડ લો, અહીંયા સૂક્ષ્મ ખંડ લો, અને એ સૂક્ષ્મ ખંડના કારણે તમારે અહીંયા ક્ષેત્ર મેળવવું પડશે. આના પછી આપણે વિચારીએ છીએ, પણ આ તો અનંત લંબાઈનો તાર છે. એની જગ્યાએ જો પરિમિત લંબાઈનો તાર આપણને આપેલો હશે તો આપણને ક્ષેત્ર કઈ રીતે મળશે ને એ આપણે સમજીએ, ત્યારે આપણે વિચારીએ આના ઉપર ખંડ. અત્યારે આપણે જે ખંડ લીધો છે એ ચુંબકીય ક્ષેત્ર રેખા એના પર લીધો છે. તો મેં તમને આગળ કીધું હતું દોસ્તો, યાદ કરો કે જો ખંડ છે એ પ્રવાહની દિશામાં હોય, ખંડ જે છે એ પ્રવાહ એની દિશામાં હોય, તો ખંડની દિશા એ કોની દિશામાં? પ્રવાહની દિશામાં. જો ખંડ એ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર હોય તો ખંડની દિશા એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં. તો અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા ખ્યાલ છે. તો ખંડની દિશા અને ચુંબકીય ક્ષેત્ર રેખા બંનેની દિશા કેવી થઈ જશે? સમાન. જો બંનેની દિશા સમાન થાય તો અહીંયા વિચારીએ આપણે ઇન્ટિગ્રેશન BDL સદિશમાંથી આપણે અદિશમાં ફેરવી નાખીએ. BDL cos થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I થશે. પણ થીટા બરાબર કેટલા? 0. કેમ 0? cos 0 બરાબર મ્યુ 0 I. 0 શા માટે લીધા આપણે? તો આપણને કારણ ખબર છે કે B પેરેલલ DL છે, બંને એકબીજાને કેવા છે? સમાંતર છે, મતલબ એક જ દિશામાં છે. cos 0 ઇક્વલ ટુ 1 થઈ જશે, તો આપણી પાસે વધે BDL. B તો અચળ છે ભાઈ, તો ઇન્ટિગ્રેશન DL ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I. DL એવા બધા જ DL નો જો તમે સરવાળો કરો, સંકલન સ્વરૂપમાં રૂપાંતર કરો, DL તો આ વર્તુળાકાર ભાગ છે એનો શું મળી જાય? પરિઘ મળશે. કારણ કે DL બધાને ભેગા કરશો એટલે કુલ લંબાઈ આપશે, અને કુલ લંબાઈ એટલે વર્તુળાકાર ભાગની શું મળે? પરિઘ મળશે. પરિઘ કેટલો હોય દોસ્તો? 2πr. તો અહીંયા લઈ લઈએ આપણે શું? 2πr એટલે B ઇન્ટુ 2πr ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I. તો B બરાબર શું લખાય? મ્યુ 0 I અપોન 2πr. ખાસ યાદ રાખજો સૂત્ર. તાર એનાથી બહારના ભાગમાં
અથવા તારથી આર અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? B = μ0I upon 2πr. હવે આના ઉપરથી તમે જો μ0 અચળ છે, પ્રવાહ આપણે સતત ધાર્યો છે, 2π અચળ છે, r બદલાશે, તો B અને r એકબીજાના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંથી લખાય ને B ચલે છે 1/r. કયા ભાગ માટે? બહારના ભાગ માટે. ચાલો હવે નેક્સ્ટ વિચારીએ આપણે તારના અંદરના ભાગમાં. તારના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર. હવે અંદરનો ભાગ વિચારવો છે એટલે મારે અહીંયા વિચારવું પડશે. તો હું શું કરું છું? અંદરના ભાગમાં બીજું એક આપણે વર્તુળાકાર ભાગ વિચારીએ આ રીતે. માની લો કે આ રીતના અંદરનો ભાગ આપણે ધ્યાનમાં લીધો. હવે એ જે અંદરનો ભાગ છે એની ત્રિજ્યા, આ તો આર હતો, અહીંયા આપણે જે ત્રિજ્યા લઈએ છીએ એ ધારી લો કે આ જે ત્રિજ્યા છે એને હું કહી દઉં છું આર ડેશ. પછી તો આપણે આર જ લેશું, પણ અત્યારે આપણે બંને કિસ્સાઓ જોડે વિચારીએ છીએ એટલે આપણે શું લીધું છે? આર ડેશ. માનો કે અલગ અલગ વિચારતા હોય તો ફરી પાછું આર લઈ શકાય, બરાબર? એટલે તારના અંદરના ભાગમાં આર જેટલા અંતરે, સોરી આર ડેશ જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે મેન વિચારવાનું છે, પહેલા તમે વિચારો એ જેટલી ત્રિજ્યા હતી ત્યારે પસાર થતો પ્રવાહ કેટલો હતો? I. હવે ત્રિજ્યા એટલી નથી, ત્રિજ્યા ઘટી ગઈ છે દોસ્તો. જો આજે આ જે ચોક છે, સમજો કે આ એનું આડછેદનું ક્ષેત્રફળ છે, આમાંથી હું કરંટ પસાર કરું તો આ સમગ્ર આડછેદમાંથી પસાર થતો હોય, પણ હવે આડછેદનું ક્ષેત્રફળ ઘટી જાય છે, આડછેદનું ક્ષેત્રફળ ઘટે છે, તો સીધી વાત છે કે એની સાથે સંકળાયેલું જે પ્રવાહ હશે ને એ પ્રવાહ પણ શું થઈ જશે? બદલાઈ જશે. તો ત્રિરાશિ મૂકી શકીએ આપણે કે પહેલા ત્રિજ્યા કેટલી હતી? a. તો આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? πa². πa² જેટલું ક્ષેત્રફળ હોય ત્યારે કેટલો પ્રવાહ પસાર થતો હતો? I. હવે ત્રિજ્યા કેટલી છે? r'. તો πr'² જેટલું ક્ષેત્રફળ હોય ત્યારે કેટલો? એટલે આપણને નવો પ્રવાહ મળશે. આમાં આપણે એવું નહોતું કર્યું જો આ કિસ્સામાં. કેમ કે એમાં તો તારની બહારના ભાગમાં વિચારતા હતા ને, તારની બહારના ભાગમાં વિચારતા હોય એટલે બધું જ ક્ષેત્ર, સોરી બધો જ પ્રવાહ કવર થશે અને એના કારણે બધું જ ક્ષેત્ર મળશે આપણને. પણ અહીંયા આપણું પ્રવાહ બદલાશે. તો આપણે અહીંયા જો ત્રિરાશિ મૂકીએ, ત્રિરાશિ આ રીતે લખી શકાય, πa² જેટલું ક્ષેત્રફળ હોય ત્યારે પસાર થતો પ્રવાહ કેટલો છે? I. હવે πr' એનો સ્ક્વેર હોય ત્યારે કેટલો પ્રવાહ પસાર થશે? તો ક્રોસ ગુણાકાર થાય બેનો, πr'² ઇન્ટુ I છેદમાં πa². એટલે નવો કરંટ મળ્યો આપણને કયો? I'. પાઈ કેન્સલ, I ઇન્ટુ r'² અપોન a². આટલો આપણો કરંટ થયો, નવો કરંટ. જો આ ન વિચાર્યું હોત ને તો શું થતે? ન વિચારો તો આની આ પરિસ્થિતિ તમને બેઠી મળતે, બરાબર? કારણ કે ત્રિજ્યા તમે એટલી ને એટલી જ વિચારવાનો છો. અહીંયા આર લેશો અથવા r' લેશો તો છેલ્લે તમને અહીંયા શું મળશે? 2πr'. ફરક કોઈ નથી પડવાનો, અહીંયા ફરક પડશે. જુઓ, ચાલો આટલો પ્રવાહ છે ને એનો ઉપયોગ કરી એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે ચાલીએ. ઇન્ટિગ્રેશન B.dl ઇઝ ઇક્વલ ટુ μ0I'. B અને dl એની દિશા જે આપણે અહીંયા જોઈ છે, બંનેની દિશા કેવી છે? સમાન છે. તો ડાયરેક્ટ હવે હું લખી શકું, B ને બહાર લઈ લઉં છું, ઇન્ટિગ્રેશન dl ઇઝ ઇક્વલ ટુ μ0I' બરાબર I ઇન્ટુ r'² અપોન a². ઇન્ટિગ્રેશન dl ઇન્ટિગ્રેશન કરો, બરાબર? અહીંયા પહેલા ખંડ લીધો તો એવો જ ખંડ અહીંયા લેશો તમે, dl કરશો એટલે પરિઘ મળશે. પરિઘ કેટલો? 2πr', બરાબર? 2πr' ઇઝ ઇક્વલ ટુ μ0I r'² અપોન a². r' એક વખત કેન્સલ, તો B ઇઝ ઇક્વલ ટુ
બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આર ડેશ અપોન 2 પાઈ એ સ્ક્વેર. અંદરના ભાગમાં ઉદ્ભવતું ક્ષેત્ર કેટલું? બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આર ડેશ અપોન 2 પાઈ એ સ્ક્વેર. અહીંયા તમે જોઈ શકો છો બી અને આર ડેશ એકબીજાના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં છે. તો અહીં લખાય ને બી ચલે છે આર ડેશ, બી ચલે છે આર ડેશ. અહીંયા શું હતું? બી ચલે છે 1/r. હવે આ જે આર છે ને એ જ આર અહીંયા છે. આર આપણે બંને કિસ્સાને અલગ પાડી દઈએ તો બંને માટે આર અંતર લઈ શકાય. અંદરના ભાગમાં આર અંતર અને બહારના ભાગમાં આર અંતર, કારણ કે કિસ્સાઓ તો અલગ અલગ છે ને. તો મતલબ શું થયો? મતલબ એ થયો કે તાર એની બહારના ભાગમાં ઉદ્ભવતું ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચાલે અને અંદરના ભાગમાં હોય તો અંતરના સમપ્રમાણમાં ચાલશે. તો જો આના ઉપરથી આપણે ગ્રાફ બનાવીએ તો એ ગ્રાફ આપણો કંઈક આ ટાઈપનો હશે. બી વિરુદ્ધ આપણે આર નો ગ્રાફ બનાવીએ, ચુંબકીય ક્ષેત્ર એના વિરુદ્ધ આર નો ગ્રાફ. તો પહેલું જો અંદરનો ભાગ છે જ્યાં સુધી આ તમે અહીંયાથી શરૂ કરો, જેમ 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 આગળ જતા જાઓ અને એક પરિસ્થિતિ એવી આવે કે તમે તાર છે ને એની અંદરની સપાટી પર પહોંચી જાઓ તો ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર એ સમપ્રમાણમાં ચાલે છે. કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં ચાલે છે. મતલબ કે વધતું જાય છે સતત રીતે. પછી જેવું તમે સપાટી પર પહોંચશો, સપાટી પર તો બધો જ કરંટ કવર થાય એટલે મેક્સિમમ ક્ષેત્ર મળશે. અને ત્યાર પછી તમે જેવા તારથી બહારના ભાગમાં આવશો તો બહારના ભાગમાં ઉદ્ભવતું ક્ષેત્ર એ અંતરના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? અંતરના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. તો આ રીતે ગ્રાફ બની શકે. શરૂઆતમાં સમજો, અહીંયા આપણું સપાટી પરનું બિંદુ છે આર, આર બરાબર એ. ચાલો સપાટી પર આપણે પહોંચીએ ત્યાં સુધી આપણું ક્ષેત્ર કેવું થાય? તો કે સતત રીતે વધતું જાય. એટલે આપણો ગ્રાફ આ રીતે હોય. એટલે અહીંયા શું મળે? તો કે બી ચલે છે આર. પછીના ભાગમાં વ્યસ્ત પ્રમાણમાં ઘટે તો બી ચલે છે 1/r. અને જ્યારે સપાટી પર જ હોઈએ, એક્ઝેક્ટ સપાટી પર હોય ત્યારે અહીંયા બી કેવું હોય? મેક્સિમમ હોય. યાદ આવે છે આ ટાઈપની કંઈક વસ્તુ પહેલા ચેપ્ટરની અંદર? પહેલા ચેપ્ટરની અંદર આપણે જ્યારે ગૌસના નિયમના ઉપયોગો લીધા હતા એમાં આ ટાઈપના ગ્રાફ દોરેલા. કવચ એની અંદર, કવચની બહાર, ગોળાની અંદર, ગોળાની બહાર. ત્યાં વર્ગ હતો, વર્ગ, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલતું હતું. અહીંયા ખાલી આર છે. ક્લિયર છે? ફરી પાછું જોઈ લો, સિમ્પલ વસ્તુ છે. સૂત્રની તારવણી માટે આપણે બે વસ્તુ વિચારીએ છીએ. તાર એના બહારના ભાગમાં, તાર એની અંદરના ભાગમાં. બહારના ભાગમાં હોય ત્યારે તમારે સિમ્પલ રીતે ખાલી એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરી દેવાનો છે. બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ. અહીંયા બી અને ડીએલ બંને એક જ દિશામાં છે એટલે ખૂણો થઈ જશે 0, એટલે cos 0 ઇક્વલ ટુ 1. બી બહાર નીકળશે, ઇન્ટિગ્રેશન ડીએલ. ડીએલનું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે ડીએલ 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 કરો એટલે તમને કુલ લંબાઈ મળે. કુલ લંબાઈ એટલે પરિઘ થઈ ગયો. પરિઘ કેટલો? 2πr. તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2πr. ખાસ આ સૂત્રને યાદ રાખવાનું છે. મોટાભાગના દાખલાની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ત્યાર પછી અંદરના ભાગમાં વિચાર્યું તો અંદરના ભાગમાં ફરી પાછો આપણે તૂટક માર્ગ દોર્યો છે. નવી ત્રિજ્યા ધ્યાનમાં લીધી છે, પણ આડછેદનું ક્ષેત્રફળ ઘટી ગયું. મતલબ કે એમાંથી પસાર થતો પ્રવાહ પણ ઘટે છે. અને પસાર થતો પ્રવાહ ઘટે એટલે આપણે નવો પ્રવાહ મેળવવાનું વિચાર્યું તો ત્રિરાશિ મૂકી કે ભાઈ પાઈ એ સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હતું ત્યારે કેટલો પ્રવાહ? આઈ. તો પાઈ આર ડેશ સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હોય ત્યારે કેટલો પ્રવાહ પસાર થાય? તો એ જાણી લીધો. એમ્પિયરના સર્કિટલ નિયમનો પાછો ઉપયોગ કરી દીધો. ફરી પાછું તમે અહીંયા અંદર વિચારશો તો આ અંદર ક્ષેત્રરેખાની દિશા છે. અહીંયા સૂક્ષ્મ ખંડ લેશો તો બી અને ડીએલ એ બંને કેવા થશે? એક જ દિશામાં થશે. જો બંને એક જ દિશામાં થાય તો પાછો ખૂણો 0નો, એટલે બી ઇન્ટિગ્રેશન ડીએલ, બી ઇન્ટિગ્રેશન ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ડેશ. આઈ ડેશની કિંમત અહીંયાથી મૂકી દીધી, બીને કરતા બનાવ્યા. ઇન્ટિગ્રેશન ડીએલ 2πr ડેશ, આર ડેશ કેન્સલ,
બાકી બીને કરતા બનાવો એટલે સૂત્ર મળે μ0 I r ડેશ અપોન 2 પાઈ a સ્ક્વેર. તો એના પરથી આપણે વિચાર્યું બી ચલે છે r ડેશ, એટલે બી અને આર અંતરના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. ચુંબકીય ક્ષેત્ર બદલાય છે અને એના ઉપરથી આપણે એક ગ્રાફ બતાવી દીધો છે. આવડશે દોસ્તો? ખૂબ જ અગત્યની થિયરી છે. દાખલાની અંદર વધારે માત્રામાં આપણને યુઝ થશે એ થિયરી છે, બરાબર. સૌથી વધારે આપણે દાખલાની અંદર આ ટાઈપનો ઉપયોગ કરવાના છીએ. તાર આપેલો છે, તારથી વાય અંતરે, તારથી આર અંતરે, એક્સ અંતરે, એવા અલગ અલગ બિંદુ આપણને આપેલા હશે અને એ બિંદુ પાસે ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું થશે, બરાબર છે. ચાલો, હવે આ તો જે ચર્ચા થઈ આપણી, એ ચર્ચા અનંત લંબાઈનો તાર હતો એના માટે હતી. પણ માની લો કે આ જે તાર છે એ અનંત લંબાઈની જગ્યાએ પરિમિત લંબાઈનો હોય. પરિમિત લંબાઈનો હોવો એનો મતલબ શું થઈ ગયો? ચોક્કસ લંબાઈ હોય, બરાબર. અનંત સુધી વિસ્તરેલો ન હોય પરંતુ ચોક્કસ લંબાઈ ધરાવતો હોય એવો જો તાર આપણને આપેલો હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મેળવી શકાય એ આપણે વિચારવું છે, બરાબર. પરિમિત લંબાઈનો તાર હોય, પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ ટોપિક જે છે આપણને એ જીનીટની અંદર કામ આપશે, બરાબર. જીનીટ માટેનો ટોપિક થઈ જશે. પરિમિત લંબાઈનો તાર એટલે કે ચોક્કસ લંબાઈનો તાર છે. ધારી લો કે આપણે એની રચના બતાવી દઈએ. માની લો કે આપણી પાસે આ એક ચોક્કસ લંબાઈનો એક તાર છે. હવે આ જે તાર છે એ તારથી એ જેટલા અંતરે અથવા તો ડી જેટલા અંતરે કોઈ એક બિંદુ આવેલું છે લંબ અંતરે, બરાબર. આ તાર છે, તારમાંથી કરંટ I પસાર થાય છે આ રીતે. તારથી લંબ અંતર લીધું આપણે ડી જેટલા લંબ અંતરે અહીંયા કોઈ બિંદુ છે. આ બિંદુ પાસે ઉદ્ભવતું આપણે ક્ષેત્ર મેળવવું છે. તો બિંદુ પાસે ઉદ્ભવતું ક્ષેત્ર મેળવવા માટે તારના બે બિંદુ લીધા મેં A અને B. ધારી લો કે આ બંને છેડા વડે આ બિંદુ પાસે રચાતા જે ખૂણાઓ છે ને એક આપણે એ વિચારીએ પહેલાં તો, કારણ કે પરિમિત લંબાઈ છે એટલે આપણે અહીંયા સુધી આવી શકીએ. અનંત લંબાઈ હોય તો આપણે આ પોઈન્ટને દર્શાવી શકીએ નહીં, કારણ કે એંગલ બનાવવા જશો ત્યારે કેટલો એંગલ થશે એ આપણે વિચારવું પડશે. મેક્સિમમ સપાટી પર પહોંચી જાઓ એટલે આ ખૂણો તમે જો હજુ અહીંયા છો, હજુ અહીંયા જતે તો આ ખૂણો આ રીતે વધતે, અહીંયા આવતે તો હજુ ખૂણો વધતે, અનંત અંતરે જાય એટલે ખૂણો કેટલાનો થઈ જાય? 90 ડિગ્રી. અત્યારે આપણે ધારણા કરી કે ધારો કે આ જે ખૂણો છે એ આલ્ફાનો છે અને આ નીચેનો જે ખૂણો બને છે એ ખૂણો બીટાનો છે. પણ પરિમિત લંબાઈનો તાર છે એ સમગ્ર તાર વડે માની લો કે આ બિંદુ P છે તો બિંદુ P પાસે એક સાથે આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. તો એના માટે શું કરવાનું દોસ્તો? તો કે એના માટે સિમ્પલ રસ્તો છે. આ જે વચ્ચેનો પોઈન્ટ છે ત્યાંથી y જેટલા અંતરે જઈ અને એક સૂક્ષ્મ ખંડ લઈ લેવાનો. કેટલાનો? dy જેટલો. y જેટલા અંતરે જઈ dy જેટલો શું લીધો? એક સૂક્ષ્મ ખંડ. આ સૂક્ષ્મ ખંડ વડે અહીંયા ઉદ્ભવતું આપણે ક્ષેત્ર જાણવાનું, બરાબર. આ સૂક્ષ્મ ખંડ એના વડે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય એ જો આપણે જાણી લઈએ ને તો આપણને એક ખંડનું મળી જાય, બીજા ખંડનું, ત્રીજા ખંડનું, ચોથા ખંડનું, એમ કરતા કરતા બધા જ ખંડનું આપણને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થઈ જશે. અને બધા જ ખંડનું જો આપણને ચુંબકીય ક્ષેત્ર મળી જાય તો દોસ્તો સિમ્પલ વસ્તુ એ છે કે બધાનો પછી આપણે શું કરી શકીએ? સંકલન કરી શકીએ. તો હવે આ જે સૂક્ષ્મ ખંડ છે એના વડે અહીંયા રચાતો ખૂણો આ ધારી લો કે ફાઈ છે, ફાઈ, અને અહીંયા જે આ ખૂણો બને છે એ ખૂણો જે આપણે આગળ સૂત્રમાં લીધું હતું એ થીટા. આટલી વસ્તુને આપણે ધ્યાનમાં લઈએ. પહેલા ફરી પાછો આકૃતિને સમજીએ. એક પરિમિત લંબાઈનો તાર છે,
AB. આ તાર એનાથી લંબ અંતર આવેલું બિંદુ કયું? P. લંબ અંતર એટલે કેટલું અંતર? D અંતર. D અંતર આવેલું બિંદુ P છે, તો બિંદુ P પાસે ઉદ્ભવતું આપણે શું જોઈએ છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે તાર એના બંને છેડા વડે અહીંયા જે એંગલ બને છે એ આપણે ધારી લીધા, ઉપર માટે આલ્ફા, નીચે માટે બીટા. પણ સમગ્ર તારના કારણે એક સાથે આપણને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થશે નહીં. તો આપણે શું કરીએ? y જેટલા અંતરે જઈ અને dy જેટલો શું વિચારો? સૂક્ષ્મ ખંડ. y જેટલા અંતરે જઈ dy જેટલો સૂક્ષ્મ ખંડ લીધો. આ સૂક્ષ્મ ખંડ એના વડે ઉદ્ભવતું આપણને ચુંબકીય ક્ષેત્ર મળે. એ ચુંબકીય ક્ષેત્ર મેળવી અને પછી સંકલન કરીએ. અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે? 5. અને તાર એના સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટાનો. બરાબર. ચાલો હવે આપણી પાસે એમ્પિયર એનો સર્કિટલ નિયમ હતો. dB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન μ0/4π ઇન્ટિગ્રેશન IDL. સદિશ સ્વરૂપે બતાવું તો આપણે આ રીતે લખતા હતા, IDL ક્રોસ r કેપ અપોન r સ્ક્વેર. પણ હું એક કામ કરું છું, સદિશ સ્વરૂપે લઈ લઉં છું, તો આ રીતે લખાય. પછી આપણે સદિશમાંથી અને અદિશમાં ફેરવું એટલે dB બરાબર μ0/4π ઇન્ટિગ્રેશન IDL સાઇન થીટા અપોન r સ્ક્વેર. ક્રોસ કાઢીએ એટલે સાઇન લાગે, r એકવાર કેન્સલ થઈ જશે, કારણ કે હવે સદિશમાંથી કેમાં રૂપાંતર થઈ ગયું છે? અદિશમાં. તો વધશે r સ્ક્વેર. ચાલો હવે આપણે વિચારવાનું છે, અહીંયા જે આ dl હતો આપણે આગળની પરિસ્થિતિ પ્રમાણે, એ પ્રમાણે આપણી પાસે અત્યારે શું છે? અહીંયા dy. તો સૂત્ર થયું મારી પાસે μ0/4π ઇન્ટિગ્રેશન I dy સાઇન થીટા અપોન r સ્ક્વેર. બરાબર. ચાલો આપણે dy જોઈએ છે. dy મેળવવા માટે પહેલાં તો હું y મેળવું. તો y મેળવવા માટે મારી પાસે આ ખૂણો છે 5. tan 5 લઈ લો, tan 5, તો y/d થાય. y/d ઇઝ ઇક્વલ ટુ tan 5. તો y ઇઝ ઇક્વલ ટુ d tan 5 થાય. હવે બંને બાજુ એનું વિકલન કરી દઉં તો આ રીતે લખાય, dy ઇઝ ઇક્વલ ટુ d અચળ, ટેનનું વિકલન sec સ્ક્વેર 5 ઇન્ટુ d5. ક્લિયર છે? વાયનું કોની સાપેક્ષે વિકલન કરાયું? 5 ની સાપેક્ષે. એટલે dy/d5 થાય. d5 ને જવા દીધા ઉપર, એક મળી ગયું, dy ની વેલ્યુ મળી ગઈ. પછી આપણે અહીંયા r ખબર નથી અને થીટા ખબર નથી. r જે છે ને એટલે આપણું આ અંતર થશે r. આ r લાવવા માટે પાછવાનો ઉપયોગ કરીએ. પાછવાનો ઉપયોગ કરીએ તો પાસેની બાજુ અને કર્ણ, બરાબર, એના કરતાં ઉલટું લઈ શકીએ તો સેક લખી શકીએ, કારણ કે અહીંયા આપણી પાસે sec સ્ક્વેર થીટા આવે છે, તો આપણે sec 5 નો ઉપયોગ કરીએ. cos 5 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એનું ઉલટું કરો એટલે sec મળે. તો કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણ અપન પાસેની બાજુ y/d ઇઝ ઇક્વલ ટુ sec 5 થશે. આવું તો r ઇઝ ઇક્વલ ટુ d sec 5. એટલે એક વેલ્યુ આ થઈ ગઈ. બીજી વેલ્યુ આપણી પાસે અહીંયા છે. હવે શું લાવવાનું રહ્યું? r મળી ગયો છે થીટા, કારણ કે બધા ફાઈના સ્વરૂપમાં છે. તો થીટા મેળવીએ. થીટા એટલે શું થશે? આ 90 નો ખૂણો છે, આ 5 છે, તો થીટા બરાબર શું લખાય? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 - 5 લખાય. બરાબર, 90 - 5. ચાલો મૂકી દો, આ બધી વેલ્યુ મૂકી દઈએ આપણે અહીંયા. તો બંને બાજુ સંકલન કરશું આપણે. બંને બાજુ સંકલન કરી લે, અહીંયા આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર જ મળશે, ઇન્ટિગ્રેશન b. તો b ઇઝ ઇક્વલ ટુ μ0/4π અચળ છે, ઇન્ટિગ્રેશન i dy ની જગ્યાએ શું આવશે દોસ્તો? d sec સ્ક્વેર 5 d5 અપોન અહીંયા છે r સ્ક્વેર. r સ્ક્વેરની જગ્યાએ છે d sec 5, તો d સ્ક્વેર sec સ્ક્વેર 5 ઇન્ટુ સાઇન થીટા હતું એની જગ્યાએ આવશે 90 - 5.
હવે આપણે સંકલનની લિમિટ વિચારવાની છે. સંકલનની શું વિચારવાની? લિમિટ. તો સંકલનની લિમિટમાં બદલાય છે મેન આ કે જેમ જેમ લંબાઈ વધશે તમારી એમ ખૂણાઓ બદલાશે. અહીંયા મધ્ય બિંદુ છે એટલે ઉપરનો ખૂણો આવશે તમારો આલ્ફા, એ ધન આવશે. નીચેનો ખૂણો આવશે કેવો આવશે? ઋણ આવશે. તો અહીંયા લખાય ને માઇનસ બીટાથી કેટલા? બીટા, સોરી માઇનસ બીટાથી કેટલા? આલ્ફા. ફરી પાછું કહું, આ તમારું સેન્ટર પોઈન્ટ કહેવાય. સેન્ટર પોઈન્ટથી ઉપર જશો એટલે ધન વેલ્યુ આવે એટલે ખૂણો તમને ધન મળશે. નીચે આવશો તો ઋણ વેલ્યુ આવે એટલે ખૂણો કેવો મળશે? ઋણ. ચાલો, ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ ઇન્ટિગ્રેશન માઇનસ બીટા ટુ પ્લસ બીટા, સોરી માઇનસ બીટા ટુ આલ્ફા ડી સ્ક્વેર સેક સ્ક્વેર 5. આ સેક સ્ક્વેર 5 છે કેન્સલ થઈ જશે, એક વખત ડી કેન્સલ થઈ જશે, બરાબર. બચે છે શું અહીંયા? તો કે આઈ, પછી d5 છે ને પાછળ જવા દો. સાઇન 90 માઇનસ થીટા અથવા 5, સાઇન 90 માઇનસ થીટા હોય તો શું થાય? કોસ થઈ જાય. એટલે કોસ 5 d5 અને છેદમાં એક વખત d વધશે. આઈ અને ડીને આપણે બહાર કાઢી લઈએ તો μ0 અપોન 4 પાઈ આઈ છેદમાં અહીંયા આવશે ડી. સંકલન માઇનસ બીટાથી કેટલા? આલ્ફા કોસ 5 d5. કોસનું સંકલન સાઇન, કોસનું સંકલન સાઇન μ0 અપોન 4 પાઈ ડી સાઇન 5 ક્યાંથી ક્યાં સુધી? માઇનસ બીટા ટુ આલ્ફા. લિમિટ છોડી દો તો μ0 આઈ અપોન 4 પાઈ ડી અપર લિમિટ 5 ની જગ્યાએ પહેલાં આલ્ફા મૂકવાના એટલે સાઇન આલ્ફા, પછી વચ્ચે માઇનસ આવે, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. કેમ? તમે અહીંયા બીટા મૂકશો તો એક વખત લખીએ તો આ ટાઈપનું પદ થાય માઇનસ સાઇન ઓફ માઇનસ બીટા. પણ સાઇન કેવું વિધેય છે? અયુગ્મ, એટલે માઇનસ નિશાની છે બહાર કાઢશે. અહીંયાથી માઇનસ બહાર આવશે એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. એટલે μ0 આઈ અપોન 4 પાઈ ડી સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. એટલે આ થઈ ગયું આપણું પરિમિત લંબાઈના તાર એમના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. જીનીટની અંદર દોસ્તો ખૂબ જ ઉપયોગી છે. આપણને અલગ અલગ લંબાઈનો તાર આપી દેશે. આપણે જ્યારે વાત કરીશું જીનીટની ત્યારે આપણે ચર્ચાઓ પણ કરીશું દાખલાની. તાર અલગ અલગ આપી દેશે. આ બિંદુ પી છે એ પણ અલગ અલગ પોઝિશન ઉપર આપી દેશે. તમને ધારો કેમ કે આ બિંદુ પી છે, એ બિંદુ પી અહીંયા એક્ઝેક્ટ અહીંયા સામે છે. એક્ઝેક્ટ અહીંયા સામે હોય તો અહીંયા જે ખૂણો બનશે આ બીટાનો એ કેટલો હશે? બીટાનો જે ખૂણો બને છે એ કેટલો હશે? કોઈ ખૂણો બનશે? નહીં બને. કોઈ ખૂણો નહીં બને તો બીટા બરાબર કેટલા લેવાના? 0. એ રીતે અનંત લંબાઈનો તાર કીધો હોય, ધારી લો અનંત લંબાઈનો તાર છે. અનંત લંબાઈનો તાર હોય તો મેં તમને હમણાં સમજાવ્યું કે જો આ તારની લંબાઈ વધારીને અહીંયા લઈ જાઓ તો અહીંયાથી આ એંગલ વિચારો, પહેલાં જે ખૂણો હતો એના કરતાં વધ્યો, અહીંયા વિચારીશ તો એનાથી હજુ વધશે, એમ કરતાં કરતાં આગળ જશો અનંત લંબાઈ સુધી તો મેક્સિમમ ખૂણો મળશે તમને કેટલાનો? 90 ડિગ્રી. બંને ખૂણા 90 ડિગ્રી પર હોય તો અહીંયા મૂકો સાઇન 90 પ્લસ સાઇન 90, સાઇન 90 ઇક્વલ ટુ 1, પાછું સાઇન 90 1, 1 પ્લસ 1 2, 1 પ્લસ 1 2, 2 2 કેન્સલ તો μ0 આઈ અપોન 2 પાઈ ડી. હમણાં આપણે આગળની થિયરીમાં વાત કરી, યાદ છે? μ0 આઈ અપોન 2 પાઈ આર. અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 આઈ અપોન 2 પાઈ આર. બસ એ જ સૂત્ર આ છે, જોઈ લો. એટલે જો અલગ અલગ ખૂણાઓ માટે ચર્ચા કરવામાં આવે ત્યારે કેટલો ખૂણો કયો લેવો એ આપણે દાખલાઓ ગણીશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે. એટલે આ થિયરી એક આપણી થઈ ગઈ પરિમિત લંબાઈના તાર એમના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર, એના સૂત્ર વિશે આપણે ચર્ચા કરી છે. એટલે એમ્પિયર અને સર્કિટલ નિયમ ઉપર આધારિત અનંત લંબાઈનો તાર અને પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એમના માટે આપણે ચર્ચાઓ કરી દીધી છે અહીંયા. ઓકે.